જતા જતા હવે નજર કરીશું સ્પોર્ટ્સ કેપિટલ પર. હાર્દિક પંડ્યાએ 2024માં 3 વખત સ્લો ઓવર રેટથી બોલિંગ કરી હતી, જેના કારણે તેના પર એક મેચનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જો કે ફરી હાર્દિક પંડ્યાને લાખોનો દંડ ફટકારાયો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ સામે રમાયેલી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે 20મી ઓવર શરૂ કરવામાં વિલંબ કર્યો હતો, જેના માટે મુંબઈ ઇન્ડિયન્સને સજા આપવામાં આવી હતી. તેઓ છેલ્લી ઓવરમાં બોલિંગ કરતી વખતે માત્ર 4 ખેલાડીઓને 30 યાર્ડની ત્રિજ્યાની બહાર રાખી શકશે, જેના લીધે મુંબઈ ઇન્ડિયન્સને નુકસાન થયું. આઈપીએલના આયોજકોએ આ બાબતની નોંધ લેતા કેપ્ટન હાર્દિક પંડ્યા પર 12 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો. ગુજરાત ટાઇટન્સે આઈપીએલની વર્તમાન સિઝનમાં પોતાની પહેલી જીત મેળવી. ટીમે મુંબઈ ઇન્ડિયન્સને 36 રનથી હરાવ્યું. આ ગુજરાતનો પહેલો વિજય છે, જ્યારે મુંબઈને સતત બીજો પરાજયનો સામનો કરવો પડ્યો. એટલું જ નહીં, ગુજરાતે અમદાવાદમાં સતત ચોથી મેચમાં મુંબઈને હરાવ્યું છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મુંબઈએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ગુજરાતે 20 ઓવરમાં 8 વિકેટે 196 રન બનાવ્યા. જવાબમાં મુંબઈએ 20 ઓવરમાં 6 વિકેટે 160 રન બનાવી જ શક્યું. જીટી તરફથી સાઈ સુદર્શને 41 બોલમાં 63 રન બનાવ્યા. તેણે 4 ચોગ્ગા 2 છગ્ગા ફટકાર્યા. એ સિવાય જોસ બટલરે 39 અને શુભમન ગિલે 38 રન બનાવ્યા. કેપ્ટન હાર્દિક પંડ્યાએ 2 વિકેટ ઝડપી. યુનાઇટેડ સ્ટેટ્સ ફીફા વર્લ્ડ કપ 2026નું આયોજન કરશે, જે દેશની 250મી વર્ષગાંઠ સાથે એકરૂપ છે. ફીફા પ્રમુખ જિયાની ઇન્ફેન્ટિનોએ જાહેરાત કરી છે કે યુનાઇટેડ સ્ટેટ્સ આ ઉનાળામાં ફીફા ક્લબ વર્લ્ડ કપની યજમાની કરશે, જેમાં વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓ અને ટીમોને આવકારવામાં આવશે. તેના માટે 11 શહેરો અને 12 સ્ટેડિયમ એકસાથે લવાશે. આ દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ હાજર હતા. ટ્રમ્પને ફીફા પ્રમુખ જિયાની ઇન્ફેન્ટિનો પાસેથી તેમના નામનો સત્તાવાર બોલ પણ મળ્યો હતો. આ પછી ટ્રમ્પે વ્હાઇટ હાઉસ ટાસ્ક ફોર્સની સ્થાપનાના આદેશ પર હસ્તાક્ષર કર્યા. ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાઈ રહેલી મેચમાં રોહિત શર્માએ એક મોટી સિદ્ધિ હાંસલ કરી હતી. આ મેચ પહેલા રોહિતે તેના આઈપીએલ કરિયરમાં 599 ચોગ્ગા ફટકાર્યા હતા. ગુજરાત સામે ચોગ્ગો ફટકારીને તે આઈપીએલના ઇતિહાસમાં 600 કે તેથી વધુ ચોગ્ગા મારનારો ખેલાડીઓમાંનો એક બની ગયો છે. રોહિત આઈપીએલમાં 600 કે તેથી વધુ ચોગ્ગા ફટકારનાર ચોથો ખેલાડી બન્યો. મુંબઈ તરફથી રોહિત શર્મા ઇનિંગની શરૂઆત કરવામાં આવે છે. બીજી તરફ ગુજરાતની ઓવરમાંથી મોહમ્મદ સિરાજ પહેલી ઓવર નાખવા આવ્યો. રોહિત શર્માએ બીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો અને તેના આઈપીએલ કારકિર્દીમાં 600 ચોગ્ગા પૂરા કર્યા.